નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો, આજે આપણે ગુજરાત એસટી નિગમની માહિતીને ટોપિક વિશેની ચર્ચા કરવાના છીએ અને તેના પ્રશ્નોની ચર્ચા કરીશું, જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે અને આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે। તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, જીપીએસ અને પીઆઈએસ સુવિધા અંતર્ગત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ લાગુ પાડનાર જીએસઆરટીસી એ સમગ્ર દેશનું ખાલી જગ્યા સરકારી બસ પરિવહન નિગમ બન્યું છે। બીજું, ચોથું, ત્રીજું કે પ્રથમ? તો આપણો આન્સર થઈ જશે પ્રથમ। ઘણીવાર મિત્રો જીપીએસનું ફૂલ ફોર્મ પૂછી લે છે, તો જીપીએસનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। અને પીઆઈએસનું ફૂલ ફોર્મ પૂછે તો પીઆઈએસનું ફૂલ ફોર્મ યાદ રાખજો, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ। જીએસઆરટીસીની વેબસાઇટ જણાવો। www.gsrtc.in, www.busgsrtc.in કે www.gujaratgsrtc.in કે www.gsrtcgujarat.in? તો આપણો આન્સર થઈ જશે www.gsrtc.in। વર્ષ ખાલી જગ્યામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોબાઈલ દ્વારા એમ ટિકિટ બુકિંગ કરવા માટે જીએસઆરટીસી મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। 2015માં, 2017માં, 2016માં કે 2018માં? તો આપણો આન્સર થઈ જશે 2017માં। જીએસઆરટીસીમાં એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ ખાલી જગ્યા દિવસ પહેલાં કરી શકાય છે। 30 દિવસ, 45 દિવસ, 60 દિવસ કે 90 દિવસ? તો આપણો આન્સર થઈ જશે 60 દિવસ। અમુક વિગત મિત્રો જાણી લઈએ, તે વિગતના પ્રશ્નો દ્વારા આપણે સોલ્યુશન લઈશું। આગળના પ્રશ્નો આ વિગત પ્રમાણે હશે। તો મિત્રો, વિગત શાંતિથી સાંભળજો। જીએસઆરટીસીમાં એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ 60 દિવસ પહેલાં કરી શકે છે। જીએસઆરટીસીમાં કોઈપણ મુસાફર એક સાથે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકે છે। ત્યારબાદ જીએસઆરટીસીમાં 11 જૂન 2022થી લાગુ કરવામાં આવેલા નવા નિયમ અંતર્ગત ઓનલાઈન બુકિંગમાં 1% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે અને જીએસઆરટીસીમાં 4 કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર 5% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે। ત્યારબાદ જીએસઆરટીસીમાં ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ ₹5 રહેશે। ત્યારબાદ 50 મુસાફરોના ગ્રુપ દ્વારા બુકિંગ કરવામાં આવે તો જે તે વિસ્તારથી બસ ઉપાડવાની સુવિધા નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે। જો તમે 50 મુસાફરોનું ગ્રુપ બનાવીને બસ બુકિંગ કરાવો છો, તો તમે જે વિસ્તારે બસને બોલાવવા માગો છો તે વિસ્તારે તમારી એ બસ એટલે કે એસટી નિગમની બસ તમને એ વિસ્તારે આવીને પિકઅપ કરશે। ત્યારબાદનો પ્રશ્ન, જીએસઆરટીસીમાં એક મુસાફર એક સાથે વધુમાં વધુ ખાલી જગ્યા એ ટિકિટ બુકિંગ કરી શકે છે? તો આપણો આન્સર થઈ જશે 6। એક મુસાફર 6 એ ટિકિટ બુક કરી શકે છે। જીએસઆરટીસીમાં 4 કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર ખાલી જગ્યા ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે। 1%, 10%, 5% કે 50%? તો આપણો આન્સર થઈ જશે 5%। જીએસઆરટીસીમાં ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ ખાલી જગ્યા રૂપિયા છે। ₹1, ₹2, ₹5 કે ₹15? તો આપણો આન્સર થઈ જશે ₹5। ખાલી જગ્યા મુસાફરોના ગ્રુપ દ્વારા બુકિંગ કરવામાં આવે તો જે તે વિસ્તારથી બસ ઉપાડવાની સુવિધા નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે। 10, 30, 50 કે 45? તો આપણો આન્સર થઈ જશે 50। ટ્રીપ સીટ બસ પ્રસ્થાન સમયથી ખાલી જગ્યા પહેલાં તૈયાર કરવામાં આવે છે। 10 મિનિટ પહેલાં, 30 મિનિટ પહેલાં, 20 મિનિટ પહેલાં કે 40 મિનિટ પહેલાં? તો આપણો આન્સર થઈ જશે 30 મિનિટ પહેલાં। જીએસઆરટીસીમાં ટિકિટ બુકિંગ કરતી વખતે એકાઉન્ટમાંથી રકમ કપાઈ જાય પરંતુ ટિકિટ જનરેટ ન થાય તો ખાલી જગ્યા દિવસમાં રકમ પરત
મળે છે. 1 થી 2 દિવસમાં, 7 થી 10 દિવસમાં, 2 થી 6 દિવસમાં કે 10 થી 25 દિવસમાં. તો આપણો આન્સર થઈ જશે 7 થી 10 દિવસમાં. આ પ્રશ્નમાં ધ્યાન રાખજો મિત્રો, શેની વાત કરવામાં આવી છે? એકાઉન્ટમાંથી રકમ કપાઈ જાય પરંતુ ટિકિટ જનરેટ ન થાય તો ખાલી જગ્યા દિવસમાં રકમ પરત મળે છે. આ પ્રશ્નમાં એમ નથી કહેવામાં આવ્યું કે તમે ટિકિટ કેન્સલ કરો છો તો કેટલા દિવસમાં રકમ પરત મળશે, એવું નથી કહેવામાં આવ્યું. આ પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું છે કે એકાઉન્ટમાંથી રકમ કપાઈ જાય પરંતુ ટિકિટ જનરેટ ન થાય તો તમને ખાલી જગ્યા દિવસમાં રકમ પરત મળશે. તો આપણો આન્સર થઈ જશે 7 થી 10. પરંતુ એમ કહેવામાં આવે કે તમે ટિકિટ કેન્સલ કરો છો તો તમને ખાલી જગ્યા દિવસમાં રકમ પરત મળશે. તે પ્રશ્ન આપણે આગળ જાણીશું. તો મિત્રો આ જરૂરથી ધ્યાન રાખજો. આ પ્રશ્નનો આન્સર 7 થી 10 દિવસ થશે અને હમણાં જે પ્રશ્ન કીધો તેનો આન્સર શું થશે તેની જાણકારી આપણે આગળ આપીશું. એડવાન્સ ટિકિટ બુક કરનાર મુસાફરોએ બસ સેવાના પ્રસ્થાન ખાલી જગ્યા મિનિટ પહેલાં પસંદ કરેલા પિકઅપ પોઈન્ટ પર જાહેર રહેવાનું રહેશે. 10 મિનિટ પહેલાં, 45 મિનિટ પહેલાં, 30 મિનિટ પહેલાં કે 15 મિનિટ પહેલાં. તો આપણો આન્સર થઈ જશે 15 મિનિટ પહેલાં. રિટર્ન મુસાફરી ટિકિટમાં ભાડામાં જતા આવતાની મુસાફરી ભાડાના ખાલી જગ્યા રાહત અપાય છે. 10%, 15%, 55% કે 90%. તો આપણો આન્સર થઈ જશે 10%. રિટર્ન જર્ની ટિકિટમાં ખાલી જગ્યા દિવસમાં રિટર્ન મુસાફરી કરવાની હોય છે. 5 દિવસમાં, 6 દિવસમાં, 7 દિવસમાં કે 15 દિવસમાં. તો આપણો આન્સર થઈ જશે 7 દિવસમાં. જીએસઆરટીસીમાં દરરોજ રાત્રે ખાલી જગ્યા સુધી ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવે છે. 11:50 થી 12:20, 11:30 થી 12:30, 9 થી 9:30 કે 11 થી 11:15. તો આપણો આન્સર થઈ જશે 11:50 થી 12:20. આ સમય દરમિયાન ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવે છે અને વેબસાઇટનું રીચેકિંગ કરવામાં આવે છે. આ માહિતી ધ્યાન રાખજો મિત્રો. આ માહિતીના પ્રશ્નો આપણે આગળ જોવાના છીએ. 1 દિવસ અગાઉ ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના 25% ચાર્જ થાય છે. 2 થી 5 દિવસમાં ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના 20% ચાર્જ થાય છે. 6 થી 60 દિવસમાં ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના 15% ચાર્જ થાય છે. 2 થી 5 દિવસમાં ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના ખાલી જગ્યા ચાર્જ થાય છે. 25%, 20%, 15% કે 35%. તો આપણો આન્સર થઈ જશે 20%. 1 દિવસ અગાઉ કરીએ તો 25% ચાર્જ થાય. 2 થી 5 દિવસમાં ટિકિટ રદ કરીએ તો 20% ચાર્જ થાય અને 6 થી 60 દિવસની વાત કરવામાં આવે તો 15% ચાર્જ થાય. આ યાદ રાખજો મિત્રો, વારંવાર આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આગળ પણ તમને આ પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. 6 થી 60 દિવસમાં ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના ખાલી જગ્યા ચાર્જ થાય છે. 25%, 20%, 15% કે 5%. તો આપણો આન્સર થઈ જશે 15%. ટિકિટ રદ થયા પછી રિફંડ ખાલી જગ્યા દિવસ સુધીમાં કરવામાં આવે છે. 1 થી 2 દિવસમાં, 2 થી 4 દિવસમાં, 3 થી 6 દિવસમાં કે 7 થી 21 દિવસમાં. તો આપણો આન્સર થઈ જશે 7 થી 21 દિવસમાં. જીએસઆરટીસી ટોલ ફ્રી નંબર જણાવો. 19-233 6x6 કે 18-333 6x6 કે પછી 17-233 6x6 કે પછી 18-233 6x6. તો આપણો આન્સર થઈ જશે 18-233 6x6. આ યાદ રાખજો મિત્રો, ગયા વર્ષે પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, આ વર્ષે પણ તમને પૂછાઈ શકે છે. જીએસઆરટીસી ટોલ ફ્રી નંબર જણાવો. તો 18-233 6x6. વેઇટિંગ લિસ્ટમાં મુસાફરને બસ મૂળ સ્થાનેથી પ્રસ્થાન થવાના સમયના ખાલી જગ્યા પહેલાં ટિકિટ કન્ફર્મ છે કે નહીં તેની ઈમેલ અને SMS દ્વારા જાણ કરવામાં આવે છે. 5 કલાક પહેલાં, 12 કલાક પહેલાં, 24 કલાક પહેલાં કે 3 કલાક પહેલાં. તો
તો આપણો આન્સર થઈ જશે 3 કલાક પહેલાં. વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થઈ હોય તો બસ પોતાના મૂળ સ્થાનેથી જ રવાના થયા પછી ટિકિટ આપમેળે રદ થઈ જશે અને ચૂકવેલ ભાડું ખાલી જગ્યા રિફંડ મળી જશે. 50%, 90%, 95% કે 100%? તો આપણો આન્સર થઈ જશે 100%. જ્યારે તમારી ટિકિટ કન્ફર્મ ના થાય અને રદ થઈ જાય તો તમને 100% ટિકિટના પૈસા રિફંડ થાય છે. જ્યાં જીએસઆરટીસીની સીધી સેવા ઉપલબ્ધ નથી ત્યાં મુસાફરને તેના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટૂંકા અંતર સ્થાનેની બસ સેવા સૂચવવામાં આવે છે. તેને ખાલી જગ્યા કહે છે. વિકાસ સેવા, મદદ સેવા, લિંક સેવા કે પ્રો સેવા? તો આપણો આન્સર થઈ જશે લિંક સેવા. મુસાફર દ્વારા અગાઉથી નિર્ધારિત કરેલી કોઈ તારીખે એડવાન્સ બુકિંગ કરેલ હોય અને જો કોઈ કારણોસર મુસાફરોની તારીખ બદલવી હોય તો સેવાના શિડ્યુલ પ્રસ્થાનના ખાલી જગ્યા પહેલાં મુસાફરની તારીખ આગળ અથવા પાછળ કરી શકે છે. 10 કલાક પહેલાં, 20 કલાક પહેલાં, 24 કલાક પહેલાં કે 30 કલાક પહેલાં? તો આપણો આન્સર થઈ જશે 24 કલાક પહેલાં. જીએસઆરટીસી નિગમની લોકલ તથા એક્સપ્રેસ બસોની સીટોની સ્થિતિ ખાલી જગ્યા હોય છે 3/2, 1/5, 4/2 કે 6/4? તો આપણો આન્સર થઈ જશે 3/2. લોકલ તથા એક્સપ્રેસ બસોની વાત કરવામાં આવે તો એક બાજુ 3 સીટોની લાઈન હોય છે અને બીજી બાજુ 2 સીટોની લાઈન હોય છે, એટલે કે 3/2 સીટોની ગોઠવણી હોય છે. આ વિગત યાદ રાખજો મિત્રો. આ વિગત પ્રમાણે આપણે આગળ પ્રશ્નના જવાબ જોઈશું. જીએસઆરટીસી નિગમની લોકલ તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ 3/2 હોય છે. જીએસઆરટીસી નિગમની લક્ઝરી વોલ્વો બસમાં સીટો 2/2 પ્રકારની હોય છે, એટલે કે લક્ઝરી કાં તો વોલ્વો બસ હોય તો 2 સીટ આ બાજુ હોય છે, 2 સીટ આ બાજુ હોય છે. આ પ્રમાણેની ગોઠવણી સીટોની હોય છે. ત્યારબાદ જીએસઆરટીસી નિગમની નોન એસી સીટિંગ અને સ્લીપર બસમાં નીચે 30 સીટો હોય છે, ઉપર 15 સોફા, એટલે કે 2/1 પ્રકારે હોય છે. 2 સોફા આ બાજુ, 1 સોફા આ બાજુ, એમ 15 સીટ સોફા હોય છે અને નીચે 30 સીટો હોય છે. શેમાં? તો નોન એસી સીટિંગ અને સ્લીપર બસમાં. જીએસઆરટીસીમાં એસી સ્લીપર અને વોલ્વો સ્લીપર બસમાં સીટોની સ્થિતિ 2/1 પ્રકારે હોય છે. 1 થી 15 સીટ નીચે અને 16 થી 30 સીટો ઉપર હોય છે. એસી સ્લીપર અને વોલ્વો સ્લીપરની વાત કરવામાં આવે તો 2/1 એટલે 2 સોફા આ બાજુ, 1 સોફા આ બાજુ, એમ 1 થી 15 સીટ નીચે અને 16 થી 30 સીટો ઉપર હોય છે, એટલે કે 15 સીટ નીચે અને 15 ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું મિત્રો. જીએસઆરટીસી નિગમની લક્ઝરી વોલ્વો બસમાં સીટોની સ્થિતિ ખાલી જગ્યા પ્રકારની હોય છે 3/2, 2/2, 4/2 કે 6/4? તો આપણો આન્સર થઈ જશે 2/2. જીએસઆરટીસી નિગમની નોન એસી સીટિંગ અને સ્લીપર બસમાં નીચે ખાલી જગ્યા સીટો હોય છે 15, 30, 20 કે 45? તો આપણો આન્સર થઈ જશે 30. જીએસઆરટીસીમાં એસી સ્લીપર અને વોલ્વો સ્લીપર બસમાં સીટોની સ્થિતિ ખાલી જગ્યા પ્રકારે હોય છે 3/1, 2/4, 6/1 કે 2/1? તો આપણો આન્સર થઈ જશે 2/1, એટલે 2 સોફા આ બાજુ હોય અને 1 આ બાજુ હોય. બસમાં અનામત સીટો ખાલી જગ્યા માટે હોય છે સ્ત્રીઓ માટે, દિવ્યાંગો માટે, સ્વતંત્ર સેનાનીઓ માટે કે આપેલ તમામ? તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઇક કરતા જજો. એ ભૂલતા નહીં, લાઇક કરવાનું તો ભૂલવાનું જ નથી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. સારા લાગ્યા હોય તો પણ જણાવજો, ખરાબ લાગ્યા હોય તો પણ જણાવજો મિત્રો. આ પ્રશ્નોનો આન્સર શું થશે? બસમાં અનામત સીટો ખાલી જગ્યા માટે હોય છે સ્ત્રીઓ માટે, દિવ્યાંગો માટે, સ્વતંત્ર સેનાનીઓ માટે કે આપેલ તમામ?
તો આપણો આન્સર થઈ જશે આપેલ તમામ. બસમાં અનામત સીટો સ્ત્રીઓ માટે પણ હોય છે, દિવ્યાંગો માટે પણ હોય છે અને સ્વતંત્ર સેનાનીઓ માટે પણ હોય છે. આ પ્રમાણેની અનામત હોય છે. 1 અને 2 નંબરની સીટ સ્વતંત્ર સેનાનીઓ માટે હોય છે. 6, 7, 8, 9 અને 10 માટે મહિલાઓ માટે સીટો હોય છે. 11, 12 અથવા 13 ધારાસભ્યો માટે હોય છે અને 16, 17, 18ની વાત કરીએ તો એ સીટ દિવ્યાંગો માટે હોય છે. બસમાં અનામત બેઠક 1 અને 2 ખાલી જગ્યા માટે છે. સ્ત્રીઓ માટે, દિવ્યાંગો માટે, સેનાનીઓ માટે કે આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે સ્વતંત્ર સેનાનીઓ માટે. મિત્રો, આ પ્રશ્નો પણ ધ્યાન આપજો. આ પ્રશ્નો પણ ઘણીવાર પૂછવામાં આવે છે અને કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટે આ પ્રશ્ન ખૂબ જ જરૂરી છે. બસમાં અનામત બેઠક નંબર 6, 7, 8, 9 અને 10 ખાલી જગ્યા માટે છે. મહિલા માટે, દિવ્યાંગો માટે, સ્વતંત્ર સેનાનીઓ માટે કે ધારાસભ્ય માટે? તો આપણો આન્સર થઈ જશે મહિલાઓ માટે. બસમાં અનામત બેઠક નંબર 11, 12 અથવા 13 ખાલી જગ્યા માટે છે. મહિલાઓ માટે, દિવ્યાંગો માટે, સ્વતંત્ર સેનાનીઓ માટે કે ધારાસભ્ય માટે? તો આપણો આન્સર થઈ જશે ધારાસભ્ય માટે. બસમાં અનામત બેઠક નંબર 16, 17 અને 18 ખાલી જગ્યા માટે છે. મહિલા માટે, દિવ્યાંગો માટે, સ્વતંત્ર સેનાનીઓ માટે કે ધારાસભ્ય માટે? તો આપણો આન્સર થઈ જશે દિવ્યાંગો માટે. ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી. 3, 7, 5 કે 12? તો આપણો આન્સર થઈ જશે 5. 5 વર્ષના નીચેના ઉંમરના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી. 5 વર્ષ નીચે બાળકની ટિકિટ લેવાની હોતી નથી. મિત્રો, આ બધા પ્રશ્નોનું ધ્યાન રાખજો. આ બધા પ્રશ્નો ઘણીવાર જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષામાં આવેલા છે અને આગળ પણ આવી શકે છે. અને જો તમને આપણા આ પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આપણા પ્રશ્નો ગમ્યા કે ન ગમ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. 5 વર્ષથી નીચે ટિકિટ ન લેવાય એટલે કે 5 વર્ષના નીચેના બાળકની ટિકિટ હોતી નથી. 5 વર્ષથી નીચેના બાળકની ટિકિટ હોતી નથી એટલે કે 5 વર્ષથી નીચે ટિકિટ નહીં. 5 થી 12 વર્ષના બાળકની વાત કરીએ તો તેની અડધી ટિકિટ લેવી જરૂરી છે. 5 થી 12 વર્ષનું બાળક હોય તો તે લોકો માટે એટલે કે તેમના માટે અડધી ટિકિટ હોય છે. 12 થી ઉપરના વર્ષ માટે આખી ટિકિટ જરૂરી છે. મિત્રો, બાળક 12 વર્ષથી વધુ ઉંમરનો હોય તો તેની આખી ટિકિટ લેવી જરૂરી છે. ત્યારબાદનો પ્રશ્ન, ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકની અડધી ટિકિટ લેવામાં આવે છે. 2 થી 7, 12 થી 16, 5 થી 12 કે 16 થી 25? તો આપણો આન્સર થઈ જશે 5 થી 12. ખાલી જગ્યા વર્ષથી વધુ વયના મુસાફરની આખી ટિકિટ લેવામાં આવે છે. 10, 16, 12 કે 25? તો આપણો આન્સર થઈ જશે 12. તાજેતરમાં પ્રતિ મુસાફર મફત સામાન વહન કરવાની ક્ષમતા 15 કિલોથી વધારીને ખાલી જગ્યા કરવામાં આવી છે. 20 કિલો, 40 કિલો, 22 કિલો કે 25 કિલો? તો આપણો આન્સર થઈ જશે 25 કિલો. 5 થી 12 વર્ષનું બાળક ખાલી જગ્યા કિલોગ્રામ સામાન લગેજ ચાર્જ વિના લઈ જઈ શકે છે. 12.5 કિલો, 10.5 કિલો, 8.5 કિલો કે 16.5 કિલો? તો આપણો આન્સર થઈ જશે 12.5 કિલો. આખી ટિકિટ માટે 25 કિલો અને અડધી ટિકિટ માટે 12.5 કિલો. આખી ટિકિટ લો તો 25 કિલો સુધી તમે કોઈ પણ સામાન લઈ જઈ શકો છો. ત્યાર પછીનો 25 થી 30 કિલો તમે વજન લઈ જવા માટે તમારે વધુ ચાર્જ આપવો પડે છે. અને અડધી ટિકિટ એટલે કે 5 થી 12 વર્ષના બાળક માટે 12.5 કિલોગ્રામ લઈ જઈ શકે છે. ત્યારબાદ વધુ વજન લઈ જવા માટે તેનો ચાર્જ આપવો પડે છે. તો મિત્રો, તમને આપણા આ પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં જરૂરથી બતાવી દેજો કે તમને આ પ્રશ્નો ગમ્યા કે ન ગમ્યા.
ગમ્યા હોય તો પણ બતાવજો અને ના ગમ્યા હોય તો પણ બતાવજો.